માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો. તો આજના મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો આ તમને થંબનેલ જોઈને તો ખબર પડી જ ગઈ છે. તો હાલો, અત્યારમાં આપણે જો નાસ્તો કરવા બેસી ગયા હતા. જો એમાં કેરી, ભાખરી, જલેબી. આપણે છે ને આજે આપણે જલેબી ખાવાની છે. અમારા બેન જો સાદું ધારે જલેબી ખાઈ છે. મોળી નહીં લાગે? સાદું મોળું નહીં લાગે તને? એનો હાલે. આપણે જલેબી કેમ ખાવાની છે ખબર છે? બધા એવું કીધું કે આધાશી હોય ને તો જલેબી ખાવાની સવારમાં ભૂખ્યા પેટે. તો આપણે એ ટ્રાય કરી લઈએ. હાલો હાલો તો જલેબી ખાઈ લઈએ. અને આ છે ને અત્યારમાં સાટા આવી ગયા છે. વરસાદ તો એટલામાં અંધારેલો છે, આવે કે નહીં કે ખબર નથી. આવશે તો આપણે ના જાવ, એવો તો નહીં આવે. તો હારો હાલો આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી પાછા આપણે મળશે વિડીયોમાં. બન્યા રહેજો. હે હા, એન સુધી બન્યા રહેજો. તમે નાસ્તો કરવા બેસી ગયા છો? તો નાસ્તો કરવા બેસી ગયા છે. ચાલો આપણે તો ઘરેથી બહાર નીકળ્યા ને ક્યાં આવ્યો? ક્યાં આવ્યો? શામ આપણે જવાનું છે મુક્તાપોના મંદિરના દર્શન કરવા. આપણે ચાલો વિડીયો બના રહેજો. આપણે એવું માથું તો દવા પીને ભૂલી ગયા હતા. તો અત્યારે જાગ્યા થાય લાગે ડાયરી નીકળી ગયા દર્શન કરવા માટે. ત્યાં જઈને દર્શન કરાવું. બધા વિડીયો બના રહે દર્શન કરાવું. સારું હાલો ત્યાં જઈને દર્શન કરશું. પાછા મળી હાલો. તો મેટ્રોનું કામ હજી શરૂ છે. ક્યારે પૂરું થાય કોને ખબર. લિફ્ટની સુવિધા છે, કરવી પડે ને મતલબ પહોંચાય. અહીંયા સ્ટેશન આવશે. આ છે ને આ મેટ્રોનું એક સ્ટેશન છે. અહીંયા છે પોલીસ સાઈડ છે ને કંઈ આગળ છે. પૂરું થાય ને ત્યારે જોઈશું, ત્યારે પૂરું થાય ખબર નહીં. સારું હાલો વિડીયો બનાવ્યો. આપણે ત્યાં દર્શન કરાવું, ત્યાં જઈને મળીશું. હાલો તો જો આપણે પહોંચી ગયા દર્શન કરવા માટે. હાલો અંદર જઈએ. અંદર જઈને પછી આપણે દર્શન કરીએ. કેમ કે પબ્લિક આ એટલું છે ને એની વાત જો રવિવાર હોય એટલે ખબર જ છે એવું હોય. તમારું હાલો આપણે અંદર જઈને દર્શન કરીએ. તમને દર્શન કરાવો. વિડીયો બને આપણે જો મંદિરથી દર્શન કરીને નીકળી ગયા હતા ઘરે. જઈ ઘરે ત્યાં બહુ આમ ટ્રાફિક હતું ને એમાં બોલેલું હતું. આપણે ત્યાં દર્શન આપણે ઘરે જવાનું છે. તો સારું હાલો આપણે ઘરે જઈએ. વિડીયો બનાવી રસ્તામાં શું થાય શું નહીં સવા ટ્રાફિક હશે એટલું કેમ થાય. સારું હાલો વિડીયો બનાવી આપણે ઘરે જઈએ. કીધું હતું ને તમને વિડીયો બનાવી આજે જોઈ લેજો. ત્યાં સુધી તમારે આ જાય ને ત્યાં ખબર જ છે આ ટ્રાફિક તો ગમે નડે ટ્રાફિક હોય જ એટલું. અહીંયા તો તમે જાઓ ત્યારે ને આવો તે આ ટ્રાફિકમાંથી છે ને તમે કોઈ દી વાર ન નીકળો. અહીંયા તો તમારે ઊભું જ રહેવું પડે. સારું હાલો જ્યારે વારો આવશે ત્યારે નીકળશું. તમારે તો કાંઈ છે ને આપણે તો માટે ઊભું રહેવું પડે. તમારી વિડીયો જો ભાઈ એક્સિડન્ટ થઈ ગયેલું હતું. હું નહીં આપણને નથી ખબર. એક્સિડન્ટ થયેલું એવું હતું એટલે ટ્રાફિક વધારે હતું. સિગ્નલ તો પૂરી દીધું પણ ટ્રાફિક એટલું વધારે હતું ને કે ભાઈ એક્સિડન્ટ થોડું સારું આપણે ઘરે જઈએ. અહીંયા તો આવું હોય તે રોજ. માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં ને? તો આજે આપણે સવાર પડી ગઈશું. રાતે વિડીયો લીધો નથી. અને અત્યારમાં સવારના 7 વાગી ગયા હતા. આપણે નાહી ધોઈને સો ઉપર વ્યા હતા. બધા જગાડી નીચે મોકલ્યા. આપણે દીવોને એવું કરી નાખ્યું હતું. દીવો કાના નવરાઈ દીધો. પાણી સૂર્ય ભગવાનને સળી દીધું. અને આપણે જો નવરા થઈ ગયા અને આને જગાડીને નીચે જઈ એથી ભાખરી છે બનાવવાની બાકી છે. સારું હાલો વિડીયોમાં બનાવ્યો. કાલનો વિડીયો આપણે કાંઈ લીધો નહોતો. અને આપણે નીચે જઈને મળીશું પાછા.
ચાર ધામની ભાઈ સાતરા કરીને આવ્યા છે. જો અહીં સ્વાગત કરવાનું હતું આવી રીતે. હામયું થઈ ગયું હતું. આ બેન પાણી પાઈ છે. જો અહીંયા બધાએ પી લે હમણાં. સારું જોઈ ભાઈ ચાર ધામની સાતરા કરીને આવ્યા હતા. આપણે એનું સ્વાગત કરવાનું હતું. હામયું એવું બધા કરી લીધું છે. અને જો સા પાણી હાલે છે. બેન જો શું કરવા બેસી જશે. ઠીક હા. હારો હાલો વિડીયો બન્યા રહેજો. આજનો વિડીયો સવારમાં 6 વાગ્યાના સેકન્ડ 4નું આવું હતું. આ ભાઈનું કાલ રાતનું સ્વાગત કરતા હતા કે નહીં, તો એ ભાઈ કાલ 4 વાગે આવવાના હતા. તો અત્યારે કેટલા વાગ્યા ખબર? 9 વાગી જાય છે. 8-9 વાગી જાય અત્યારે આવ્યા છે. એનું સ્વાગત કરી નાખ્યું છે. આ જો એના ભાઈ રોવે છે. અમે નાખી હા. હારો હાલો વિડીયો બન્યા રહેજો. એનું કરવાવાળા બેસી જશે બધા. જો અહીંયા બેઠા છે બધા. હા અહીંયા કરીને આવ્યા. બેઠા હતા ને જો આ ભાઈના ઠેલા આવી ગયા છે હવે. અહીંયા જો કાના હું છું તને શું જોતું? ટ્રેન જોતી. ક્યાં છે? એના પપ્પા એને હાટું ટ્રેન લાવ્યા ને તો એ ક્યારનો રોવે છે એ હાટું. સારું હાલો વિડીયો બનાવ્યો. હા તો પાણી પીવડાવવા આવે છે જો સ્ટેશન. કાના હું છું તને? સારું હાલો તો આપણે બધા બેઠા છે. પછી પાછા જો આવી રીતે સ્વાગત કરી નાખ્યું. ફૂલડાને જો પૂરા કરી દીધા હતા બધા સ્વાગતમાં. યા બધા પૂરા કરી દીધા. જો આ તમારો ભાઈ છે. પગે લાગો જાત્રા કરીને. હા એમ તો કહો પગે લાગો. પગે લાગવા હાટું નહોતા, પગે નહોતા લાગતા, પૈસા લેવા હાટું પગે લાગ્યા. જો પૈસા પેલા લઈ લીધા છે. જો પેલા પૈસા લઈ લીધા છે. કેટલાને કરી નાખ્યું? એ આરતીબેન કેટલાને કરી નાખ્યું? તમે બધા પગે લાગો ત્યારે જો સ્વાગત કર્યું ને પછી જાય પાછા નાસ્તા હાલતા હતા. આ જો બધા નાસ્તા કરવા બે કે વિડીયો તો લ્યો નાસ્તા કરી જાય બધા. ગાંઠિયા આરતીબેન ના મમ્મી છે. કોણ છે? આરતીબેન ના મમ્મી છે. આ એના બેન છે. આ એના પપ્પાની બધા છે. તો બધા નાસ્તો કરવા બેસી ગયા હતા. હાલો આપણે નાસ્તો કરી લઈએ. કોણ છે? કાના હું કરું નાસ્તો કરવા બેઠો. હાલો નાસ્તો કરવા ગયા તો કાના જલેબી ખાવશે. સારું હાલો આપણે નાસ્તો કરી લઈએ. જો બધા નાસ્તો કરવા અમને પાછા બોલાવી દે કે નાસ્તો કરવા. કા સારું હાલો નાસ્તો કરી લઈએ. જો જલેબી બતાવે છે. જલેબી તમે કોઈ દી કઈ ભાળી નહીં હોય. સારું હાલો અમે નાસ્તો કરી લઈએ. એનું બધી વિડીયો બન્યા રહ્યો. આજ મજા આવી ગઈ છે. અમારા બેન જો લાગી ગયા. સારું હાલો વિડીયો બન્યા રહ્યો. જલેબી નાસ્તો ગાંઠિયા ને બધું કરી લઈએ આપણે. બીજી વાર નાસ્તો છે. સવારમાં તો કર્યો તો પાછો તો આપણે આવી ગયા થા ધાબા ઉપર અને ઘડીક વાર તડકો થાય છે, ઘડીક વાર અંધાર થાય છે. આ ખબર નહીં આવું વરસાદ આવશે કે નહીં. અત્યારે જોઈ શકો છો મારા મમ્મી અહીંયા કપડાં સુકવે છે. જો કપડાં સુકવે. તડકો લાગ્યો છે પીને. તડકો તો શું નથી ઓઢી ગયો પીની. જુઓ આમ જો ઉઘાડા પગે મેં પહેરેલા છે સંપલ. હાલો તો આપણે એને સંપલ આપી દેવી. માણસને થતો હોય ને તડકો લાગે ને, ભગવાન તડકો આપે, ભગવાનને ન લાગે, આપણને લાગે એવું છે. તો એ તમારી મમ્મી એને આમ ઓલું તો દેવું પડે. ઓલો વર્લ્ડ બેઝ આખો દી કામ કર્યા રાખે. પેલા 7 વાગે જાગે, 7 વાગે જગીને ડાયરેક્ટ અમારા માટે ભાખરી ને એવું બનાવે. પછી કપડાં ધોવે, કપડાં ધોઈને વાસણ ઉટકે. પછી આ ટાઈમ પછી કપડાં, પછી હંજવારી પોતા કરી નાખે. પછી પાછા ખાવાનું બનાવે. બિચારાને કામ. પછી હંજવારી પોતા કરે ત્યાં ખાવાનું બનાવે. ત્યાં પછી હાડીયું બનાવે. ઘડીક વાર હાડીયું બનાવે. 5 વાગે પાછા હાડીયું લઈને બેસી જાય. અને પછી આમ જુઓ રાતે ખાવાનું બનાવી નાખ. અને ટાઈમ જ ન મળે. ઘડીક વાર ફોન જોવાનો. પછી ખાઈને પાછા ખાઈ જાય.
ખાઈને પાછા સુઈ જાય. હાલો તો એન સુધી વિડીયોમાં બનાવી દેજો. આજે હું બતાવી દઉં મારા મમ્મી શું શું કામ કરે. એન સુધી બધાને એક ખુશીના સમાચાર આપવાના છે ને આપી દઉં. જો અમારા બેનની સ્કૂલ ખુલી ગઈ છે. ખુલી ગઈ ને? સારું, હાલો તો આપણે એને સ્કૂલનો ટાઈમ થઈ જશે. આપણે એને સ્કૂલે મૂકી. સ્કૂલ ખુલી ગઈ. સારું છું. હાલો તમારા બેન જો સાઈ છે સ્કૂલે. હાલો તો મારી સ્કૂલ ખુલી ગઈ છે. હવે તો મજા પડશે કેમ કે આપણે બોલ સ્કૂલમાં તો. કાંઈ બેન બન્યું નથી. આપણે તો કાંઈ લેક્ચર રાખવાનું હોય એટલું. હાલો તમારા બેનને સ્કૂલનો ટાઈમ થઈ જશે. એને સ્કૂલે મૂકી આવી અને આજથી એનું વેકેશન પૂરું થઈ ગયું હતું. વેકેશન બહુ હતું ને, વેકેશન. હાલો તો એનું વેકેશન પૂરું થયું અને આપણે સ્કૂલે મૂકી કે એનો ટાઈમ થઈ ગયો છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે આવીને પછી મળશું કેમ કે હવે મારા બેન 5 વાગ્યા સુધી જોવા ઘરે મળશે નહીં. 12 થી 5 કાંઈ કામ નહીં. હાલો તો એને મૂકી આવું પછી મળશું પાછા. હાલો તો આપણે કાંઈ સવારનો વિડીયો પછી જો લીધો બપોરે પીને સ્કૂલે મૂકીને ગયા. પછી આપણે જમવાનું બનાવતું, જમવાનું બનાવી લીધું, ખાઈ લીધું ને પછી આપણે સૂઈ જાય ને તો કેટલા 4:30 પોણા 5 સુધી પીવું લેવા જવાનું થઈને ત્યારે જાગીને પછી થોડું કામ કર્યું. અત્યારે જો ખાઈ પીને નવરા થઈ ગયા. દવા પીધી જો અત્યારે આ દવા પીધો, બધી દવા પીધો ને પણ એક આ નથી પીવાતી પાછી. પીવી પડશે કોઈ તે. હવે એ દવા પીવાની છે ને કેવું કરવાનું ખબર? નાના છોકરાની ઘરે આમ દવા લેવાની પછી હારે કાંઈક ખાવાનું રાખવાનું. આ દવા પીવો ને એટલે આમ ઉલટી થઈ જાય છે પણ દવાની વાસ જ એવી કંઈક અલગ તરહની છે. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ. નકર વિડીયો છે ને બહુ મોટો થઈ જાય એટલે એવડો અમથો કરીને પૂરો કરી દઈએ. આજનો વિડીયો કેવો લાગ્યો કેવાની લાઈક શેર કમેન્ટ કરતા રહ્યો. ચેનલમાં પહેલી વાર હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો વધુ શેર કરજો. તો આજ માટે આવી રીતે હતું. કેવો વિડીયો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો નવા વિડીયોમાં કાલે પાછા આપણે મળીશું. તો આજ માટે બસ આટલું. જય માતાજી, જય દ્વારકાધીશ.